નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જીપીએસસી મેન સવાલ સિરીઝના ઘણા બધા મુદ્દાઓ આપણે જોઈ ગયા છે અને કાલે આપણે એક ક્વેશ્ચન તમને બધાને મળી ગયો છે સવારે 10 વાગે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ ક્વેશ્ચનનો જવાબ લખીને આપણને જમા કરાવ્યો છે. તો એ જે ટોપિક હતો એના આન્સરમાં કઈ કઈ બાબતો લખવાની એ આજે આપણે વિગતવાર જોશું. તો જે ટોપિક હતો એ ટોપિકનું નામ શું હતું કે સ્ટેટ લેજિસ્લેટિવ કાઉન્સિલ, રાજ્યની વિધાનસભા પરિષદ. તો આ ટોપિકનો સવાલ પૂછાયો હતો અને એ સવાલમાં પણ મેં તમને કીધું હતું કે આ સવાલ એકચ્યુઅલી જીપીએસસીની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. એ સવાલ શું હતો કે કેટલાક રાજ્યો વિધાન પરિષદની રચના કરે છે અને કેટલાક રાજ્યો વિધાન પરિષદને રદ કરે છે, એના કારણો શું છે ને એને વિગતવાર ચર્ચા કરો. બરાબર. એકચ્યુઅલીમાં શું કે એના શું પૂછ્યું હતું કે રાજ્યની વિધાન પરિષદ જે છે એના ફાયદા શું છે, નુકસાન શું છે, એની રચના કેવી રીતે થાય છે, કયા કયા રાજ્યોમાં વિધાન પરિષદ હાલમાં છે, કયા કયા રાજ્યોએ વિધાન પરિષદ નોંધવાની વિધાન પરિષદ બનાવવા માટે એમની પ્રસ્તાવના મૂકી છે, કયા કયા રાજ્યો એને રદ કરવા માટેની પ્રસ્તાવ મૂકી છે. એ બધી બાબતો તમારે એક સવાલમાં તમારે લખવાની હતી. તો 10 નંબરની એક્ઝામમાં એ તમારે ઓલરેડી ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો આ વિધાન પરિષદનો ક્વેશ્ચનમાં કઈ કઈ રીતે જવાબ લખી શકાય એ આપણે આજે જોશું. તો રાજ્યની વિધાન પરિષદ, તો સૌથી પહેલાં તો તમને બધાને એ ખબર હોવી છે કે રાજ્યની વિધાન પરિષદ જે છે એની રચના શું હોય છે. રચના એટલે કે અંદર કેટલા લોકો બેસે છે, એ લોકોની નિમણૂક થાય છે, એ લોકોની ચૂંટણી થાય છે ને અંદર કેવી રીતે આખું રચના થાય છે એ તમારે જાણવું જરૂરી બને છે. તો સૌથી પહેલાં રચના આપણે જોશું. તો 2 અનુચ્છેદ આના માટે છે વિધાન પરિષદ માટે, અનુચ્છેદ 169 અને અનુચ્છેદ 171. 170 પણ એના માટે છે પણ એ એક્સેપ્શનમાં છે. સો એ આપણે આઈડિયા લેવાની જરૂર નથી. 169 અને 171. 171માં એની રચના માટે લખ્યું છે કે એની રચનામાં કયા કયા લોકો આવશે અને 169માં શું લખ્યું છે, 169માં લખ્યું છે કે એને બનાવવાની કે રદ કરવાની પદ્ધતિ શું છે. બનાવવાની કે રદ કરવાની જે પદ્ધતિ જે છે એ કઈ છે, કેવી રીતે આખી થાય છે. તો સૌથી પહેલાં આપણે શું જોશું, રચના જોશું કે એની રચના કેવી રીતે થાય. બરાબર. તો રચનામાં શું છે, સૌથી પહેલાં લખ્યું છે 171માં કે જે તમારી વિધાનસભા હશે, રાજ્યની જે વિધાનસભા હશે, વિધાનસભાના 1/3 વિધાનસભાના જેટલા પણ સદસ્યો હશે એના 1/3 જેટલા પણ થતા હશે. 1/3 એટલે ધારો કે આપણે ગુજરાતમાં 182 છે, ગુજરાતમાં 182 છે તો 1/3 કેટલા થશે તમારા 60.8 જેવું થશે, એટલે તમારા 61 જેવા થશે. તો 61થી તમારા વધારે ના હોવો જોઈએ, આનાથી તમારે વધારે ના હોવા જોઈએ. અને બીજી કન્ડિશન આપી છે કે જો 1/3 થશે ને 40થી ઓછા થશે તો એ પણ ના થવું જોઈએ. તો 40થી ઓછા નહીં અને 1/3થી વધારે નહીં. આઈડિયા આવે છે. તો આટલા તમે મેમ્બરો એમાં એડ કરી શકો છો, કારણ કે દરેક રાજ્યની વિધાનસભા જે છે, દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો જે છે, સભ્યોની સંખ્યા અલગ અલગ છે. એટલે એમાં રાજ્યસભાની જેમ 250 જેમ રાજ્યસભામાં કીધું એમ સ્પેસિફિકેશન નથી આપ્યું કે ભાઈ આટલી કે આટલી, પણ આમાં શું કીધું કે જે પણ વિધાનસભા જે છે એને તમારે સંદર્ભ લેવાનો છે, એનું 1/3 તમારે કરવાનું છે. જો 1/3 થતાં જે પણ આંકડો આવશે એનાથી તમારે વધારે સભ્યો નથી રાખવાના, એનાથી તમે ઓછા રાખી શકો. પણ એક તમને લિમિટ પણ આપી દીધી કે તમારી પાસે 40 સભ્યો તો મિનિમમ હોવા જોઈએ. એ 40 સભ્યોથી તમે પોતાનું વિધાન પરિષદ બનાવી શકો છો. બરાબર. તો આ વસ્તુ થઈ કે કેટલા અંદર મેમ્બરો હોવા જોઈએ. હવે મેમ્બરોની ચૂંટણી થશે કે નિમણૂક થશે એ કેવી રીતે થશે, તો એમાં જ લખ્યું છે કે ભાઈ એને અલગ અલગ ભાગમાં વહેંચી દીધું છે. પહેલાં કીધું છે કે 1/3 મેમ્બર કેવી રીતે થશે, બીજા 1/3 કેવી રીતે થશે, ત્રીજા 1/12 કેવી રીતે થશે, ચોથું 1/12 કેવી રીતે થશે, અને બીજું શું લખ્યું છે, બાકી એટલે 1/6. તો 5 વિભાગમાં વહેંચ્યું છે કે આ લોકોની ચૂંટણી થશે કે નિમણૂક થશે. તો આ 5 વિભાગને આપણે એક પછી એક જોશું. પહેલાં 1/3 લખ્યું છે તો પહેલાં 1/3 કેવી રીતે થશે, તેમાં લખ્યું છે કે વિધાનસભામાંથી ચૂંટાઈને થશે. વિધાનસભાના લોકો જે છે એ શું કરશે, ચૂંટશે, નિમણૂક નહીં કરે, ચૂંટશે પોતાનામાંથી. બરાબર. બીજું 1/3 જે છે, આ પહેલું 1/3 શું લખ્યું, વિધાનસભામાંથી. બીજું 1/3માં શું લખ્યું છે, લોકલ બોડી. લોકલ બોડી એટલે કઈ બોડી તમારે કહેવાશે, એક તમારી પંચાયત આવશે અને એક તમારી મ્યુનિસિપાલિટી આવશે.
તો આ જે 2 લોકલ બોડી જે છે તો એમાંથી 1/3 જે આવશે એ વિધાન પરિષદમાં આવશે, એ પણ તમારે ચૂંટાઈને આવશે. આઈડિયા આવે છે. ત્રીજું શું કીધું છે? 1/12 અને 1/12. તો 1/12માં શું કીધું છે? પહેલી વસ્તુ કે સેકન્ડરી સ્કૂલના જે ટીચર જે છે, સેકન્ડરી સ્કૂલ અને એના કરતાં વધારે મિનિમમ સેકન્ડરી હોવું જોઈએ, પ્રાઇમરી ના હોવું જોઈએ. કોલેજના ટીચર હશે તો પણ ચાલશે, ગ્રેજ્યુએશન કરેલા ટીચર હશે તો પણ ચાલશે, બીએસસી એમએસસીમાં ભણાવતા હશે તો પણ ચાલશે, 11-12માં ભણાવતા હશે તો પણ ચાલશે. પણ મિનિમમ સેકન્ડરી લેવલના ટીચર હશે એ લોકોનું એક મતદાન મંડળ બનશે અને એ લોકોના મતદાન મંડળમાંથી ચૂંટીને એ લોકોમાંથી આવશે. તો 1/12 એમાંથી આવશે. 1/12 બીજું શું થશે? જે ગ્રેજ્યુએશન હશે, સ્નાતક હશે, ગ્રેજ્યુએશન હશે એનું એક મતદાન મંડળ બનશે ને એમાંથી ચૂંટીને આવશે. બરાબર. ને બાકીના બચ્યા, આમાં 1/6 નથી આપ્યું, તમારા કોન્સ્ટિટ્યુશનના બંધારણમાં લખ્યું છે કે બાકીના બચ્યા. તો આ રીતે તમે સરવાળો કરશો તો બાકીના કેટલા બચશે? 1/6 બચશે. તો બાકીના જે બચ્યા છે 1/6 એ કેવી રીતે આવશે? જેમ રાજ્યસભામાં 12 મેમ્બર જે હોય છે એની નિમણૂક થાય છે, એની નિમણૂક કોણ કરે છે? તમારા રાષ્ટ્રપતિ કરે છે. એ રીતે અહીંયા 1/6 મેમ્બર જે છે એની નિમણૂક કરશે રાજ્યના રાજ્યપાલ. કોણ કોણ માણસની નિમણૂક કરશે? જે આર્ટમાં આગળ હશે, સાયન્સમાં, લિટરેચરમાં, બરાબર, લિટરેચરમાં આગળ હશે, કોઓપરેટિવ મોમેન્ટમાં આગળ હશે, એના સિવાય સોશિયલ સર્વિસ. આ 5 સેક્ટરના લોકો હશે જે લોકો કામ કરતા હશે, વિજ્ઞાન ક્ષેત્રે, તમારી કળા ક્ષેત્રે, તમારો લિટરેચર ક્ષેત્રે, બરાબર, કોઓપરેટિવ મુવમેન્ટ અને સમાજ સેવા. આ 5 ક્ષેત્રે જે લોકો કામ કરતા હશે એમની નિમણૂક કરશે. 1/6 લોકોની નિમણૂક કરશે. કોણ નિમણૂક કરશે? અહીંયા 1/6 લોકોની રાજ્યપાલ નિમણૂક કરશે. બરાબર. તો આ રીતે આખી તમારું વિધાન પરિષદ બનશે. એમાં અલગ અલગ ચૂંટાઈને અલગ જગ્યાએથી ચૂંટાઈને મેમ્બરો આવશે અને નિમણૂક પામેલા મેમ્બરો પણ છે. તો આવી રીતે તમારી આખી રાજ્યની જે વિધાન પરિષદ જે છે એ વિધાન પરિષદ બનશે. બરાબર. ચલો, તો વિધાન પરિષદની રચના કેવી રીતે થાય છે, વિધાન પરિષદના મેમ્બર કેવી એટલા હોય છે એ તમને આઈડિયા આવી ગયો. હવે વિધાન પરિષદ જે છે એ તમારું કાયમી ગૃહ છે. જે રીતે આપણું રાજ્યસભા કાયમી ગૃહ છે એ રીતે વિધાન પરિષદ પણ કાયમી ગૃહ છે. એમાં શું થશે? જેટલા પણ મેમ્બર હશે દરેક વર્ષે 1/3 લોકો શું કરશે? એને રિમૂવ કરવામાં આવશે. રિમૂવ એટલે એના ટર્મ પતી જશે. રિમૂવ વર્ડ ને તમે શું સમજો કે એની ટર્મ પતી જશે 6 વર્ષની. દરેક 2 વર્ષે, દરેક વર્ષે 1/3 જે લોકો હશે દરેક 2 વર્ષે 1/3 લોકો જે હશે એ તમારા જતા રહેશે. એટલે તમારી ટર્મ કેટલી થશે? તમારી એક મેમ્બરની 6 વર્ષની ટર્મ થશે. દરેક 2 વર્ષે 1/3 લોકો તમારા બહાર નીકળી જશે જે લોકોની ટર્મ પતી હશે. એ રીતે કાયમી ગૃહ છે. જેમ તમારું વિધાનસભા જે છે એ તમારું વિધાનસભા પડી જાય છે, પાછી નવી વિધાનસભા બને છે. બરાબર. વિધાનસભાનો જે 5 વર્ષનો સમયગાળો હોય છે એના પછી પાછી નવી વિધાનસભા બને છે. પણ આમાં એવું નથી હોતું. આમાં તમારું કાયમી ગૃહ છે તમારું. બરાબર. ચલો, હવે આ બેઝિક ઇન્ફોર્મેશન આપણે વિધાન પરિષદની જોઈ લીધી. બરાબર. વિધાન પરિષદની રચના શું છે એ આપણે જોઈ લીધી. હવે કયા કયા રાજ્યોમાં વિધાન પરિષદ છે? તો કયા કયા રાજ્યોમાં વિધાન પરિષદ છે? તો આ રીતે યાદ રાખવાનું હોય કે અહીંયા ડબલ છે. અહીંયા ડબલમાં કયું છે? એક તમારું મહારાષ્ટ્ર છે અને એક તમારું આ બાજુનું અહીંયા કર્ણાટક છે. બરાબર. અહીંયા તમારે ડબલ યાદ રાખવાનું. એક તમારું આંધ્રપ્રદેશ છે ને એક તમારું તેલંગાણા છે. અહીંયા તમારે 2 યાદ રાખવાના. કયું છે? એક તમારું યુપી છે અને એક તમારું બિહાર છે. તો હાલમાં 2023 માર્ચ સુધીના ડેટા પ્રમાણે આ 6 રાજ્યોમાં વિધાન પરિષદ છે. એટલે વિધાન પરિષદ દરેક રાજ્યમાં હોવી એવું ફરજિયાત નથી. જો રાજ્યની ઈચ્છા હશે તો વિધાન પરિષદ બનાવવા માટે કે રદ કરવા માટેની પ્રસ્તાવના સેન્ટરમાં સંસદને મોકલશે. એ કઈ રીતે થાય છે, કઈ આખી પદ્ધતિ છે એ આપણે હમણાં જોઈશું. બરાબર. સવાલમાં કાલે પૂછ્યું હતું કે કેટલાક રાજ્યો વિધાન પરિષદ બનાવવા માટેની પ્રસ્તાવના આપે છે, કેટલાક રાજ્યો રદ કરવાની પ્રસ્તાવના આપે છે. તો હવે આપણે જોઈશું કે કયા કયા રાજ્યોએ એને બનાવવાની પ્રસ્તાવના આપી છે ને કયા કયા રાજ્યોએ એને રદ કરવાની પ્રસ્તાવના આપી છે. તો પાસથી ઉઠાઈને આપણે 3-4 રાજ્યોના નામ યાદ રાખવાના છે. ચલો, કયા કયા રાજ્યોમાં છે એ બધાને તમને આઈડિયા આવી ગયો હશે. પહેલી વસ્તુ કે કયા કયા
રાજ્યો જે છે કયા રાજ્યોએ રદ કરી હતી? કયા રાજ્યોએ રદ કરી હતી? તો 1969માં 3 રાજ્યોએ રદ કરી હતી. એક છે તમારું આસામ, બીજું છે તમારું પંજાબ અને ત્રીજું છે તમારું મધ્યપ્રદેશ. બરાબર. એના સિવાય 1986માં તમિલનાડુએ રદ કરી હતી. તમિલનાડુમાં પાછી 2011માં પાછી વિધાન પરિષદની રચના થઈ હતી અને 2012માં પછી પાછી રદ કરી હતી. આઈડિયા આવે છે? બરાબર. અને 2019માં જમ્મુ કાશ્મીરનો જે મુદ્દો હતો, જમ્મુ કાશ્મીરને લીધે ત્યાં પણ વિધાન પરિષદ હતી. તો 2019માં જમ્મુ કાશ્મીરનો જે નવો નિયમ આવ્યો એને લીધે શું થયું? એમાં પણ તમારી વિધાન પરિષદ જે હતી એ રદ થઈ ગઈ. તો આટલા રાજ્યોમાં હમણાં સુધી રદ થઈ છે. એના સિવાય તમારી મુંબઈ કહેશો તો મુંબઈમાં પણ શું હતું? 1950થી 1960 સુધી હતી. પછી 1960માં તમારા ગુજરાત અને મુંબઈના 2 ભાગ પડ્યા. બરાબર. એટલે 1960માં રદ થઈ જાય, પછી પાછી 1960માં પાછી બની ગઈ. એટલે થોડા સમય માટે રદ હતી. પણ તમે આ રદ કયા કયા રાજ્યમાં થઈ તમે આ બધા રાજ્યોના નામ લખી શકો છો. મેઇનલી કયા કયા? તમારા આસામ, પંજાબ, MP અને તમિલનાડુ. બરાબર. અને હાલમાં જે છે એ તમારું જમ્મુ કાશ્મીર. ચલો, હવે કયા કયા રાજ્યોએ એને બનાવવા માટેની પ્રસ્તાવના મૂકી છે? કયા કયા રાજ્યએ મૂકી છે? તો રાજસ્થાન જે છે એણે 2012માં પ્રસ્તાવના મૂકી હતી. હજી એના માટેનો કોઈ અધિનિયમ પાસ થયો નથી. બરાબર. એના સિવાય ઓડિશા જે છે, ઓડિશાએ 2018માં પ્રસ્તાવના મૂકી હતી. બરાબર. આસામ જે છે, આસામનું રદ ક્યારે થયું હતું? આસામનું રદ થયું હતું 1969માં. પણ એણે 2013માં પાછી પ્રસ્તાવના મૂકી કે ભાઈ અમારે વિધાન પરિષદ જોઈએ છે. અને હાલમાં 2021માં વેસ્ટ બેંગાલ જે હતું, પશ્ચિમ બંગાળ, એનું ઇલેક્શન થયું હતું. ને ઇલેક્શનમાં જે CM જે હતા એ CM પોતાની સીટ ઉપરથી હારી ગયા હતા. એટલે આપણા બંધારણ પરથી આપણા બંધારણમાં શું લખ્યું છે કે કોઈ બહારનો વ્યક્તિ કે જે વિધાનસભામાં નથી એ બહારનો વ્યક્તિ તમારો CM રહી શકે માત્ર 6 મહિના સુધી. પરંતુ વિધાન પરિષદમાં હશે તો એ CM બની શકશે. એના માટે પોતાને CM બનવા માટે એમણે શું કર્યું? વિધાન પરિષદની રચના કરવાની પ્રસ્તાવના મૂકી. એટલે વેસ્ટ બેંગાલ જે છે એમાં 2021માં પ્રસ્તાવના મૂકી. અને પાછળનો મેઇન એમ શું હતો? એમને CM બનવાની, CMની ખુરશી માટે. બરાબર. તો તમે આ બધા રાજ્યોના નામ મેં તમને કીધા એ તમે ટાંકી શકો છો એક તમારી લાઈન લખીને કે ભાઈ આટલા રાજ્યો જે હતા એમાં રદ થઈ હતી ને આટલા રાજ્યો જે છે એમણે પ્રસ્તાવના મૂકી છે બનાવવા માટે. બરાબર. ચલો, હવે આ બધી વાતો આપણે કરી કે રદ કરવાની પ્રસ્તાવના મૂકી છે અથવા તો તમારી બનાવવાની પ્રસ્તાવના મૂકી છે. તો બનાવવાની અને રદ કરવાની પદ્ધતિ શું હોય છે? કેવી રીતે બને છે? કેવી રીતે રદ થાય છે? બરાબર. તો જે પણ રાજ્યએ વિધાન પરિષદ બનાવી હોય અથવા તો તમારી વિધાન પરિષદને રદ કરવી હોય તો એમણે શું કરવું પડે? 169માં આખી પ્રોસિજર લખી છે. આર્ટિકલ 169માં આખી પ્રોસિજર લખી છે કે કેવી રીતે રદ થશે અને કેવી રીતે બનશે. હવે અનુચ્છેદ 169માં શું લખી છે? રીત આખી એમાં લખી છે પેલી વસ્તુ કે જે રાજ્ય હશે, ધારો કે ગુજરાત રાજ્ય છે ને વિધાન પરિષદ આપણે નથી, આપણે વિધાન પરિષદ બનાવી છે, અથવા તો મહારાષ્ટ્ર રાજ્ય છે ને એને વિધાન પરિષદ ઓલરેડી છે પણ એને રદ કરવી છે, તો એમણે શું કરવું પડશે કે એની જે વિધાનસભા હશે એ વિધાનસભામાંથી એમણે સ્પેશિયલ મેજોરિટીમાંથી એક ઠરાવ પસાર કરવો પડશે. સ્પેશિયલ મેજોરિટી, ખાસ બહુમતીમાંથી એક ઠરાવ પસાર કરવો પડશે. સ્પેશિયલ મેજોરિટી એટલે શું? કઈ મેજોરિટીનો સ્પેશિયલ મેજોરિટી? અહીંયા કઈ મેજોરિટી છે? સ્પેશિયલ મેજોરિટીમાં અહીંયા કઈ મેજોરિટી છે? તો એમાં 2 કન્ડિશન આપી છે. એક 2/3 લોકો પ્રેઝન્ટ અને વોટ. પ્રેઝન્ટ એન્ડ વોટ એટલે શું કહેવા માંગે છે? ધારો કે આપણે 182ની લોકસભા છે, 182ની આપણી વિધાનસભા છે, 182માંથી પ્રેઝન્ટ ખાલી 90 જણા છે.
90 જણા પ્રેઝન્ટ છે વિધાનસભામાં, પણ એમાંથી 20 જણા વોટ જ નથી કરતા કે વોટ કરવાની ના પાડી દે છે, તો કેટલા થઈ ગયા તમારા પ્રેઝન્ટ અને વોટ? તમારા 70 થઈ ગયા, કારણ કે -20 થઈ ગયા ને, એ તમારા 70 થઈ ગયા. હવે 70ના તમારે શું કરશે? 70ના તમારે 2/3 કાઢશે. આઈડિયા આવે છે? તો આ રીતે કરશે કે ભાઈ જે પ્રેઝન્ટ અને વોટિંગ હશે એના 2/3 પ્લસ જે ટોટલ હશે એની બહુમતી, ને આ બંનેમાં આંકડામાં જે મોટું હશે એ ગણશે. ધારો કે અહીંયા 182 છે તો એની બહુમતી કેટલી થઈ? અડધું કરીએ એટલે એની બહુમતી અડધું +1, બરાબર? જે પણ તમારી સીટ હોય એના અડધા +1 કરીએ એટલે તમારી બહુમતી થઈ. તો આ રીતે સ્પેશિયલ મેજોરિટીથી એમણે શું કરવું પડશે? બિલ પાસ કરવું પડશે. જેવું સ્પેશિયલ મેજોરિટીથી બિલ પાસ થઈ ગયું રાજ્યમાં, એ ક્યાં જશે? હવે તમારા સંસદમાં જશે. સંસદના બંને ગૃહમાંથી, એ સંસદના બંને ગૃહમાંથી એમણે શું કરવું પડશે? સંસદનો જે બંને ગૃહ છે, સંસદના બંને ગૃહમાંથી સાદી બહુમતીથી પાસ કરવું પડશે. સાદી બહુમતીથી પાસ કરવું પડશે. સંસદના બંને ગૃહમાંથી સાદી બહુમતીથી પાસ થશે એટલે ક્યાં જશે? એ તમારા પ્રેસિડન્ટ પાસે જશે. અને પ્રેસિડન્ટ પાસે જશે, પ્રેસિડન્ટ જે દિવસે સાઇન કરશે એ દિવસે એ પર્ટિક્યુલર રાજ્યમાં કાં તો વિધાન પરિષદ જો બનાવવા માટેની તમારે આપી હશે પ્રસ્તાવના, તો વિધાન પરિષદ બની જશે. અને વિધાન પરિષદને રદ કરવા માટેની પ્રસ્તાવના આપી હશે તો વિધાન પરિષદ તમારી રદ થઈ જશે. તો આ રીતેની પ્રક્રિયા હતી કે વિધાન પરિષદ બનશે કેવી રીતે અને વિધાન પરિષદ રદ કેવી રીતે થશે. આઈડિયા આવી? ચલો હવે આપણે આગળ જઈએ. સવાલનો જે બીજો મુદ્દો જે હતો, સવાલનો બીજો મુદ્દો શું હતો? કે ભાઈ વિધાન પરિષદ બને જે છે બનાવવા માટે અને રદ કરવા માટે જેટલી પદ્ધતિઓ જે છે, જે રાજ્યો કોશિશ કરે છે, એના કારણો શું છે, એના ફાયદાઓ શું છે, એના નુકસાનો શું છે, બરાબર? તો આપણે 2 વિભાગમાં વેચીશું. પહેલાં તો આપણે ફાયદા જોશું, પછી નુકસાન જોશું, અને પછી રાજ્ય જે એકચ્યુઅલી જમીન લેવલ ઉપર કેમ તમારી વિધાન પરિષદ બનાવવા માટે એટલો રસ ધરાવે છે કે કેમ એને રદ કરવા માટે એટલો રસ ધરાવે છે એના ઉપર જોશું, બરાબર? તો સૌથી પહેલાં આપણે શું કરીએ? એના ફાયદાઓ જોવાઈએ, બરાબર? કે વિધાન પરિષદ કદાચ કોઈ રાજ્યમાં હશે તો એના ફાયદા શું થશે? તો કદાચ કોઈ ખોટો અધિનિયમ બનતો હશે, ખોટો અધિનિયમ તમારો બનતો હશે તો ખોટો અધિનિયમને શું કરી શકે? અટકાવી શકે. આઈડિયા આવે છે? ખોટો અધિનિયમને તમે અટકાવી શકે. કારણ કે શું થશે? વિધાન પરિષદમાંથી એ અધિનિયમ કઈ બાજુ જઈ જશે? વિધાનસભામાંથી એ અધિનિયમ ક્યાં જશે પાસ થવા માટે? પાછું વિધાન પરિષદમાં જશે. તો જો ખોટો હશે તો વિધાન પરિષદ જે છે એ એને ખોટો કહી શકશે, એના પર ટીકા કરી શકશે, બરાબર? બીજી વસ્તુ કે સરકારની જે એનાર્કી જે છે, એનાર્કિયલ પર્સપેક્ટિવ છે. એનાર્કિયલ પર્સપેક્ટિવ એટલે કે 5-6 જણા જ ડિસિઝન લેતા હશે, 5-6 જણા પોતાના મનનું કરતા હશે, તો એવી બાબતોને શું કરી શકાય? અટકાવી શકાય છે. એવી બાબતોને આપણે અટકાવી શકાય છે જો વિધાન પરિષદ હશે તો. આઈડિયા આવે છે? બરાબર. બીજી વસ્તુ કે ટેલેન્ટને આપણે એડ કરી શકીએ છીએ. ટેલેન્ટને આપણે એડ કરી કેવી રીતે કરી શકીએ? કારણ કે નોર્મલી બધાના પર્સપેક્ટિવ છે કે પોલિટિક્સ ગંદી વસ્તુ છે, આપણે પોલિટિક્સમાં ના જવું જોઈએ. ને જેને કારણે કે જે લોકો ભણેલા ગણેલા છે, જે લોકોને આ બધા ક્ષેત્રે ખૂબ જ જ્ઞાન છે, એ લોકો પોલિટિક્સમાં આવતા બીવે છે. તો આ રીતે વિધાન પરિષદથી એ લોકોને આપણે પોલિટિક્સમાં એડ કરી શકીએ અને એ લોકો થકી આપણે સારાને સારા અધિનિયમ બનાવી શકીએ. સો ટેલેન્ટેડ લોકોને આપણે એડ કરી શકીએ અને ટેલેન્ટેડ લોકોને એડ કરશું એટલે શું થશે? જે અધિનિયમો જે છે એ સારા બની શકશે, બરાબર? અને બીજી વસ્તુ કે જે પણ ટેલેન્ટેડ લોકો એક જગ્યાએ ભેગા થઈ ને ચર્ચા વિચારણા કરશે એટલે તમારી ડિબેટ વધશે, ને જેટલી પણ ડિબેટ તમારી વધશે એટલા તમારા જે અધિનિયમ બનશે એ તમારો ઉત્તમ અધિનિયમ બનશે. કારણ કે ડિબેટ પછીના જે પણ અધિનિયમ બનશે એ તમારા એકદમ ઉત્તમ બનશે. બધા લોકો પોતાના પર્સપેક્ટિવ આપશે ને એકચ્યુઅલમાં લોકશાહી જે છે, એકચ્યુઅલમાં લોકશાહીની સ્થાપના થશે. કારણ કે જે ટેલેન્ટેડ લોકો જે છે, જેમને એક ક્ષેત્રનું બધી વસ્તુ ખબર છે, એ લોકો આવીને કહેશે કે ભાઈ આપણે આ વસ્તુ નહીં, આપણે આ વસ્તુ કરવી જોઈએ જેનાથી આપણને આ ફાયદો થશે, બરાબર? તો ટેલેન્ટેડ લોકો છે, ડિબેટ વધારે થશે. બીજી વસ્તુ કે સરકારના જે ડિબેટ વગરના જે બિલ છે, ડિબેટ વગરના બિલ જે છે એ નોર્મલી વિધાનસભામાં પાસ થાય છે, પણ વિધાનસભામાં એટલા બધા બિલ હોય છે
કે ભાઈ એમને ટાઈમ નથી મળતો ઘણા બધા બિલ પાસ કરવાનો. તો વિધાન પરિષદ શું કામ કરશે કે જેમાં ડિબેટ નથી, જે બિલ સાદા બિલ છે કે જેમાં વધારે ડિબેટ કરવાની જરૂર નથી, જે સાદા બિલ છે એ બિલને શું કરશે, પાસ કરી શકશે. એ બિલને પાસ કરશે એટલે વિધાનસભા ઉપરથી એનો જે બોજ જે છે, વિધાનસભાનો જે બોજ જે છે એ બોજ ઉતારી શકશે, બોજ એને ઓછો કરી શકશે. આઈડિયા આવે છે? તો વિધાનસભાનો બોજ ઓછો કરવા માટે વિધાન પરિષદની રચના ફાયદાકારક નીવડે છે. તો આટલા તમારા ફાયદા છે. આ તમને કીધું એટલા તમારા ફાયદા તમારે એક્ઝામમાં લખી શકાય છે. પહેલી વસ્તુ કે ખોટા અધિનિયમ બનાવતા અટકાવી શકે. સરકારની ઓટોક્રેટિક જે હોય છે, ઓટોક્રેટિક અથવા એનાર્કિકલ જે પર્સપેક્ટિવ હોય છે એને તમે અટકાવી શકો છો. નવા ટેલેન્ટને આપણે એડ કરી શકીએ છીએ. એના પછી ડિબેટ વધશે એટલે અધિનિયમ જે છે અધિનિયમની ગુણવત્તા વધશે, એની ઉત્તમતા વધશે. બરાબર. લાસ્ટ પોઈન્ટ છે તમારું કે ભાઈ ડિબેટ વગરના જે પણ મુદ્દાઓ જે હોય છે, જે અધિનિયમ જે હોય છે એ વિધાન પરિષદમાં પાસ થઈ જશે તો વિધાનસભા પાસે એટલો સમય વધારે પડશે ને એમની પાસે જે બોજો જે હશે એ બોજો એમની પાસે ઓછો થઈ જશે. તો આ મેઇન ફાયદાઓ છે. હવે આપણે જોશું કે એના ગેરફાયદા કયા કયા છે. બરાબર. ચલો ગેરફાયદા આપણે જોઈએ. તો ગેરફાયદામાં જે રાજ્યસભા જે છે, તમને બધાને ખબર છે કે રાજ્યસભા પાસે જે શક્તિ છે એ સેમ શક્તિ તમારી વિધાન પરિષદ પાસે નથી. વિધાન પરિષદ કાયદાઓને અટકાવી નથી શકતા, ખાલી શું કરી શકે છે, સલાહ આપી શકે છે, રિકમેન્ડેશન કરી શકે છે. એટલે તમારી વિધાન પરિષદ જે છે એ તમારું ખાલી ડિલેનું કામ કરે છે, અધિનિયમને અટકાવવાનું કામ નથી કરતો, ખાલી અધિનિયમમાં સમય વધારવાનું કામ કરે છે. ને સમય વધારવાનું કામ કરે છે એટલે એકચ્યુઅલી શું થશે, તમારી જે પ્રોસેસ જે છે, પ્રોસેસ આખી કેવી થઈ જશે, તમારી પ્રોસેસ ધીમી થઈ જશે. તમારું એક અધિનિયમ તમારે 1 મહિનામાં કદાચ 50 અધિનિયમ પાસ થતા હશે, જે પણ સત્ર હશે એમાંથી, તો 1 મહિનામાં આ ડબલ પ્રોસેસ થશે, ડબલ એફર્ટ થશે. વિધાનસભામાં જશે, ત્યાંથી વિધાન પરિષદમાં જશે, વિધાન પરિષદ કઈ સલાહ આપશે તો પછી પાછું વિધાનસભામાં આવશે, પાછું વિધાનસભામાં પાસ થશે. એટલે એક જ અધિનિયમને પાસ કરવા માટે એની એફર્ટ જે છે, ડુપ્લિકેશન ઓફ એફર્ટ, એ તમારી વધી જશે. એ વધી જશે એનો મિનિંગ શું છે કે તમારી જે પ્રોસેસ છે, પ્રોસેસ આખી ધીમી પડી જશે. એક તમારો ગેરફાયદો છે. બીજો ગેરફાયદો શું છે કે પાછલા ગેટે એન્ટ્રી મળે છે. પાછલા ગેટે એન્ટ્રી મળે છે એનો મિનિંગ શું કહેવું? ધારો કે કોઈ એક પાર્ટી છે, કોઈ એક પાર્ટીના નેતા જે છે એ નેતા ઇલેક્શન હારી જાય છે. હવે નેતા ઇલેક્શન હારી જાય છે એટલે 5 વર્ષ સુધી એ વિધાનસભામાં નહીં બેસી શકે. પણ એવા રાજ્યમાં કદાચ વિધાન પરિષદ હશે તો શું કરશે કે જે લેજિસ્લેટરમાં ચૂંટે છે અથવા તો લોકલ જે બોડી છે એમાંથી ચૂંટે છે અથવા ગ્રેજ્યુએશન લેવલે જે ચૂંટે છે, ગમે એમ કરીને એમને શું કરશે, વિધાન પરિષદમાં એડ કરી દેશે. સમજ પડે છે વસ્તુ? તો પાછલા બારણે શું કરે છે, જે નેતાઓ છે એની એન્ટ્રી થાય છે. આઈડિયા આવે છે? બીજી વસ્તુ કે આ જે આખી વિધાન પરિષદ બની છે એ આખી હોચપોચ જેવી બની છે. હોચપોચ એટલે શું કહેવા માંગુ છું? હોચપોચ વર્ડ એટલે શું કે બધું મિક્સ મસાલા જેવું, મચ્છી માર્કેટ જેવું બનાવ્યું છે કે ભાઈ એક તમારું લેજિસ્લેચરમાંથી આવશે, એક તમારું લોકલ બોડીમાંથી આવશે, બરાબર, એક તમારા ટીચર આવશે, બીજું તમારા ગ્રેજ્યુએશન આવશે, બરાબર, બીજું તમારા નિમણૂક સદસ્ય જે સાયન્સ આર્ટમાંથી આવશે. તો આ બધી વસ્તુ જે છે એ તમારે ખીચડી જેવું બનાવે છે. તો એકચ્યુઅલમાં કોઈ અધિનિયમ આવશે તો પર્સપેક્ટિવ બરાબર આવશે કે નહીં, ને જે આખી રચના થઈ છે, રચનામાં સરખી રીતે કોઈ સ્પેસિફિકેશન નથી આપ્યું કે આપણે આટલા લોકોને આવી રીતે લેશું. બધું ખીચડી આખું બનાવી દીધું છે, મચ્છી માર્કેટ જેવું બનાવી દીધું છે. આઈડિયા આવે છે? તો આ પણ એનો એક ગેરફાયદો છે. બરાબર. ચલો, તો આ બધા લોકોને એડ કર્યા છે કે જેના કારણે હોચપોચ બની ગયું છે ને એના લીધે ગેરફાયદો થાય છે. બરાબર. ચલો, તો આટલા તમે ગેરફાયદા લખશો તો પણ ચાલશે. બરાબર. આના સિવાય પણ તમે કંઈ ને કંઈ એડ કરવા માંગશો તો પણ ચાલશે. મેઇનલી 3 થી 4 ગેરફાયદા છે કે પાછલા ગેટે એડ કરે છે, ડિલેનું કામ કરે છે, હોચપોચ છે. એના સિવાયનો એક ગેરફાયદો તમારે લખવો હોય તો આમાં ટેલેન્ટ માણસ જે છે, ટેલેન્ટેડ માણસો કોને કોને એડ કર્યા? ટીચરને એડ કર્યા, ગ્રેજ્યુએટને એડ કર્યા. ગ્રેજ્યુએટને કોને એડ કર્યા નથી લખ્યું. બરાબર. અહીંયા આપણે લઈએ છીએ કે સાયન્સ એન્ડ ટેક, આર્ટ એન્ડ કલ્ચર ને એ બધા પક્ષને એડ કર્યા. પણ ડૉક્ટરને એડ નથી કર્યા કશે. આપણે માની લઈએ કે ગ્રેજ્યુએશનમાં કદાચ એડ કરીએ પણ સ્પેસિફિકેશન ડૉક્ટર નથી કીધું. એન્જિનિયર માટે કશે ઉલ્લેખ નથી.
બરાબર. PhD કરેલા કોઈ લોકો જે છે એનો ઉલ્લેખ નથી. તો ઘણા બધા પ્રોફેશન જે છે, ઘણા બધા પ્રોફેશન આમાં રહી ગયા છે. તો એની સાથે પણ અન્યાય કહેવાય. કારણ કે સ્પેસિફિકેશન તમારે ટીચર માટે કીધું છે, તો ડૉક્ટર માટે કેમ નથી કીધું, કેમ એન્જિનિયર માટે નથી કીધું? એ લોકો માટે પણ અધિનિયમ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. આઈડિયા આવે છે. તો આ બધા પ્રોફેશન જે છે એ પ્રોફેશનમાં ઘણા બધા પ્રોફેશનનું એડ ઉમેરો નથી થયો. બરાબર. તો આ રીતે તમે આટલા ગેરફાયદા તમે લખી શકો છો. ફાયદામાં મેં તમને 5 થી 6 ફાયદા કરાયા, ગેરફાયદામાં તમને 4 થી 5 ગેરફાયદા કરાયા. તો એટલા તમે બેઝિક પેપરમાં તમે ગેરફાયદા અને ફાયદા લખી શકો છો. ચલો, હવે મેન રીઝન શું હોય છે? જમીન લેવલે ઓલમોસ્ટ બધી વિધાન પરિષદ બને છે અથવા રદ થાય છે, એમાં રીઝન ઓલમોસ્ટ બધા સેમ જ હોય છે. 2 રીઝન હોય છે. એક તો પહેલી વસ્તુ બનાવવાનું રીઝન શું હોય છે? તો બનાવવાનું રીઝન એ જ હોય છે કે પાછલા બારણે એન્ટ્રી. બરાબર. એક રીઝન આ હોય છે. મેં તમને હમણાં વાત કરી એમ, કોઈ તમારો નેતા છે, MLA છે, એ તમારું ઇલેક્શન હારી જાય છે, તો એમને ગમે એમ કરીને એડ કરવો હશે તો વિધાન પરિષદમાં એડ થઈ જશે. બીજી વસ્તુ કે કદાચ CM જે છે, હમણાં વેસ્ટ બેંગાલના CM જે છે, ઇલેક્શન હારી ગયા, તો હવે એને પાછું CM બનવું તો શું કરવું પડશે? એને વિધાન પરિષદમાં હોય તો તમે CM બની શકે, કાલે 6 મહિના માટે CM બની શકે. એટલે વિધાન પરિષદમાં હોય તો CM બની શકે. મિનિંગ શું થયો કે વિધાન પરિષદ બનાવવા માટે પ્રસ્તાવ મૂકશે. એને કારણે બીજા 21માં વેસ્ટ બંગાળે એવો પ્રસ્તાવ મૂક્યો છે. બરાબર. તો આ રીતે એનો બનાવવા માટેનું મેઇન રીઝન આ છે. અને રદ કરવા માટેનું મેઇન રીઝન શું છે? રદ કરવા માટેનું મેઇન રીઝન એ છે કે ખર્ચો વધારે થઈ જાય છે. કારણ કે એક આખું હાઉસના લોકો તમારા એડ થાય છે, આખું હાઉસ તમારે નવું બનાવવું પડે છે. એનું લાઇટ બિલથી માંડીને બધા જે સંસાધનો હોય છે એના માટે અલગથી મૂકવા પડે છે. એના માટે જે પણ લોકો આવે છે એને પગાર આપવો પડે છે. એના માટે જે પણ લોકો આવે છે એને ગાડીઓ આપવી પડે છે. તો જે ખર્ચો જે છે એ ખર્ચો તમારો વધી જાય છે. તો એક હદે આવીને એમ થાય છે કે ભાઈ આ ખર્ચો વધી જાય છે, પ્લસ ડિલેઇંગ તમારું ચેમ્બર છે આખું, કે જે અધિનિયમ એકચ્યુઅલ ટાઈમે જે આપણે પહોંચાડવાનું છે એ અધિનિયમ એકચ્યુઅલ ટાઈમે નથી પહોંચતો ને ઘણી બધી બાધાકારક પણ બને છે. તો એને કારણે રદ કરે છે ઘણા બધા રાજ્યોની વિધાનસભા. તો આઈડિયા આવી ગયો કે એકચ્યુઅલ રીઝન શું છે, ફાયદાઓ શું છે અને એના નુકસાન શું છે, એના ગેરફાયદાઓ શું છે. બરાબર. તો આ બેઝિક નાનકડો એવો સવાલ હતો. આ 2 પેજમાં સવાલ કેવી રીતે લખાય એ આપણે શીખ્યા. વિધાન પરિષદના આજુબાજુના જે પણ મુદ્દા હતા એ બધાને પણ આપણે જોયા. એના ફાયદામાં કયા 5 થી 6 ફાયદા ઉમેરવા, ગેરફાયદામાં કયા 4-5 ગેરફાયદા ઉમેરવા, એની રચના કેવી રીતે થાય છે, એની પદ્ધતિ કેવી રીતે છે, કયા રાજ્યોને આપણે નામ લખવા કે કયા રાજ્યોએ પ્રસ્તાવ મૂક્યો છે બનાવવા માટે ને કયા રાજ્યોમાં રદ થઈ ગઈ છે, ઓલરેડી હતી પણ રદ થઈ ગઈ છે. એ બધી બાબતો આપણે ડિટેલમાં કરી છે. તો આ વિડીયો વિધાન પરિષદનો તમને ડિટેલમાં સમજ પડી હશે. આ વિધાન પરિષદનો ક્વેશ્ચન પૂછાશે તો તમને બધાને આવડશે ને આ 10 નંબરની એક્ઝામનો ક્વેશ્ચનનો જવાબ કેવી રીતે લખવો એ બધું પણ તમને સમજ પડી હશે. આ રીતે નવા સંવાદ સિરીઝમાં પાછા નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી તમામને જય હિન્દ, જય ભારત.